આજે શ્રવણ સુદ આઠમ છે. શ્રાવણ સુદ ગુરુવાર છે. તારીખ 20/8/2026 વર્ષ છે. મહારાજ કહે છે આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું હોય તેને જો ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળે દ્રષ્ટિ પહોંચતી હોય, એટલે ત્રણેય કાળમાં જાણતો એવી સ્થિતિને પામ્યો હોય. ભૂતકાળમાં શું થયું તે જાણે છે, વર્તમાનમાં શું થાય છે, ભવિષ્યમાં શું થશે તે પણ જાણતો હોય. મહારાજ કે કોઈ ચિંતા નહીં, એને કોઈ અભિમાન નથી, કોઈ ગર્વ નથી, એ ક્યારેક ડરે પણ ખરો અને ક્યારે નિર્ભય પણ રહે, પણ મસ્તીમાં રહે. અશોચ્યાન અનુશોચ્યસ્તમ પ્રજ્ઞાવાદસ્ત ભાષસે ગતાસુના ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. એને કંઈ કરવાનું રહ્યું જ નથી. એ તો બધી લીલા મહારાજની એમ જ જાણે છે. કોઈ જગ્યાએ અભિમાન પણ ના આવે કે હું આ બધું જાણું છું. નહીં તો આ જગતમાં જે આ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જાણનારા એ તો હું કરીને ભુવાઓ તો કંઈક ગર્વ કરે, કોઈના બાપની તાકાત છે, પણ મહારાજ કે આ કંઈ કરવાની જરૂર નથી. પહોંચતી હોય તો પણ કોઈ વાતનો ગર્વ નથી. અને એ વર આપે કે સાપ આપે, કોઈ જગ્યાએ વરદાન પણ આપે, સફળ થઈ જાય, સાપ પણ આપે. એવા પુરુષથી ચેતવવું પડે. મોટા પુરુષને પાસે જઈએ તો મોટા પુરુષની રીતિને જાણી લે તો થાય, નહીં તો ઠેકાણું ન રહે. અને કોઈ જગ્યાએ ડરે ને કોઈ નિર્ભય પર રહે ખરા. તેણે કરીને હર્ષોક મનમાં લાવે નહીં. અને જે ભગવાનનો કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. કદાચિત ભૂંડું દેશકાળાદિકને કરે થઈ જાય તો કોઈ ચિંતા નહીં. થઈ જાય દેશકાળે, ખોટું કરે જ નહીં. પણ માનો કે કોરોના જેવો કાળ આવી ગયો, પ્લેગ આવી ગયો, ટીબીનો દર્દ આવી ગયો ભયંકર, કોગળિયાનો રોગ આવી ગયો તો ખોટું થાય. પણ મહારાજ કે કોઈ ચિંતા નહીં, દ્રઢ આશરો છે. એ કાઠિયાવાડની દોષી ગાડા લઈને જાય, એમાં 150 જણાનો સંઘ. એટલે મહારાજને પૂછાયું કે પાર્ષદ મૂકીને પોતાના માણસ અમને આવું કે ના આવું, જંગલ ભયંકર છે. મહારાજે પાર્ષદ મૂકીને કહ્યું કે ના ના હવે અત્યારે ના આવતા, કાલે વળી બીજો પાર્ષદ મૂક્યો કે ના ના આવો આવો, વળી ત્રીજો મૂક્યો. બીજે દિવસે માજી જ્યાં અને માજી ખીજાણા. માજી કહે શું મહારાજ આવું તમે ગાડા જોડાવ્યા ને છોડાવ્યા ને જોડાયા ને છોડાયા એવું કર્યું. માજી પણ એમાં એવું હોય છે ને કે આ રસ્તો ભયંકર છે, એમાં ભય રહે છે. એટલે ભયને કારણે અમને એમ થયું કે વળી કંઈક ચોર ડાટું લૂંટી જશે. માજી કે હું જ્યારથી કંઠી પહેરી છે અને હું તમારો આશ્રય કર્યો છે ત્યાં સુધી તમારા સિવાય કોઈ ડાકુ જાણતી નથી, ચોર જાણતી નથી, સજ્જન જાણતી નથી, તમે જ છો બધું. અને મહારાજ કહેવું પડ્યું, મહારાજ કે દોષી તારા ગાડા સોસરા નીકળે, તારા ગાડા ઊભા ના રહે, એને કોણ રોકી શકે? ચોરની એ તાકાત નથી કે હરકત કરી શકે ત્યાં. જેને આવો નિશ્ચય મહારાજ કે કદાચ જાણી લેવા જેવું આ જ છે. કયું? આ વાત સમજાણી હોય તો મહારાજ કે બધી રીતે રક્ષણ કરીશ. કઈ વાત સમજાણી હોય? કઈ વાત સમજાણી હોય? હે આ પ્રત્યક્ષ ભગવાન છે. અહીંયા અત્યારે મહારાજે કીધું કે એ તેજની વિશે જે પ્રત્યક્ષ મૂર્તિ છે એ આ પોતે પ્રગટ બિરાજે છે. આ વાત સમજવાની છે. અને એ વાત જો સમજાઈ જાય તો કોઈના બાપની તાકાત પણ નથી. એ કદી ભૂંડું થાય પણ થઈ પણ જાય. દેશકાળને અવળું વર્તાઈ જાય તો પણ દ્રઢ આશરો કર્યો છે, માર્ગ થકી જાય નહીં. માટે જેને ભગવાનનો દ્રઢ આશરો છે નિર્વિઘ્ન માર્ગ છે. ભાઈ ભગવાનને ભજવામાં કોણ અંતરાય કરી શકે? જેને ભગવાન ભજવા છે એને નિર્ભય માર્ગ, નિર્વિઘ્ન માર્ગ છે. બધે વિઘ્ન છે. ભક્તિ નિધિનો ભંડાર રે સંતો, ભક્તિ નિધિનો ભંડાર, ભક્તિ નિધિનો ભંડાર રે સંતો, ભક્તિ નિધિનો ભંડાર. ભક્તિ તો નિધિ ખજાનો છે ને કોઈ લોક મારી દીધું. મહારાજ કે કોઈ તકલીફ નહીં, નિર્વિઘ્ન માર્ગ છે. આવો કોઈ માર્ગ નથી. મહારાજ કે એવી સમજણ તો વિષ્ણુદાસની હતી અને એવી સમજણ તો નાથ ભક્તની હતી. ગમે તેવો કટોકટીનો સમય આવી જાય પણ પાછા ન પડે. મહારાજ કે એવી સમજણવાળા તો કેવાય હતા. એક પુરુષોત્તમનો ગલુજી ડડુસરવાળા આમ નીકળાય.
દર્શન કરવા આવ્યા હોય ને મહારાજ કે સાધુ થઈ જાઓ અને સાધુ થઈ જાય, આ દ્રઢ નિશ્ચય. અને 13 વર્ષ સુધી સાધુ મંદિર મંડળના મુખ્ય થઈને રહે, એના બી 10, 15, 25 સાધુ હોય. અને એક દિવસ મહારાજે એમ કહે કે તમારે ગ્રસ્તાશ્રમમાં જવાનું, ભલે મહારાજ જેમ રાજી રહો. આ ના થાય, હું કે શું નહીં કરવાનું, ભલે મહારાજની જેમ મરજી હશે એમ જ થશે. હા, મહારાજની મરજી હોય તેમ 18 પરમહંસોને મહારાજે દીક્ષા રામદાસભાઈ પાસે લઈને ગરુઆ કરીને બોલાયા અને ખુશીથી રહે. સુરા ખાચર માચા હાલૈયા મમૈયા બધા રહે મજામાંથી મહારાજની પાસે. અને એક દિવસ 3 મહિના પસાર થયા પછી મહારાજ કે તમારે ગ્રસ્તાશ્રમમાં જવું છે. મહારાજ પણ હવે આ ઠીક છે, તો કે ઠીક છે ને અમારું વચન માન, ભલે મહારાજ જેમ રાજી રહો તેમ. આ દ્રઢ આશ્રય ભાઈ. છોકરાની વાતો નથી કરવી, વાતો નહીં કરવી, છોડવું કઠિન છે. ભલે ગ્રસ્તાશ્રમમાં તો જવા ત્યાં થઈ જાય, પણ ત્યાંથી નીકળવું, આટલો બધો મિલકત છોડીને 2, 5, 10 ગામના રાજ્ય છોડીને નીકળી જવું અને મહારાજની આજ્ઞામાં રહેવું કઠિન કામ છે. એટલે મહારાજ કે એને દ્રઢ, એને કોઈ વિઘ્ન જ ન નડે. કેને? તો કે જેને આવો દ્રઢ આશ્રય છે તેને કોઈ જાતનું વિઘ્ન ન રહે. નીકળી ગયો બહાર, પહેલે પાર થઈ ગયો, બસ. પછી એમાં ભણેલો હોય કે અભણ હોય એની કોઈ ગણતરી નહીં. ભણેલો હોય કે અભણ હોય, નાનબાઈ રાઘવાનંદના માતુશ્રી 2 દીકરાઓને સમર્પિત તો કરી દે. જ્યારે જવાનું, અક્ષરધામમાં જવાનું થયું ત્યારે માજી ભણેલા હોય કે ના ભણેલા હોય, પણ આખા ગામને ચેતાવીને કહ્યું કે મહારાજની સાથે જવું છે, જેને આવવું હોય આવે. એનો ભાઈ, એનો દીકરો, 2 તો સાધુ થઈ ગયા, વિશ્વાત્મા ને રાઘવાનંદ 2 સાધુ થયા. 2 ઘરે રહ્યા, એ પણ એવા ઘરે રહ્યા તોય શું ને સાધુ થયા તોય શું. મહારાજનો આશ્રય. છેલ્લી વેળાએ આખા ગામને પુકારીને કહ્યું કાલે જવું છે ભાઈ, જેને આવવું હોય તેને લઈ જઈ આવો. થાય ત્યાર કોઈ જેને પુરુષોત્તમનો આશરો હોય તે તો અહીંયાથી ત્યાં જાય તો શું ફેર પડે. અમેરિકા જનારાને થોડી તકલીફ થાય, પણ આને કોઈ તકલીફ ના થાય. કેમ? તો કે મહારાજ બેઠા છે, મહારાજને સાથે રહેવાનું છે, આના કરતાં ત્યાં સારું છે. અનંત ઘણું સુખ છે એમ કહેવાય ખરું, પણ મર્યા પછી જીવતા ના કહેવાય. જીવતા તો આ સુખ જ બરાબર છે ભાઈ. જીવતા તો ગમે તેવા હેરાન થાવ ને, પણ આ જ સુખ બરાબર છે. મર્યા પછીનું સુખ છે એ. હવે નાથ ભક્ત અહીંયા કણભા છોડીને ત્યાં વડોદરા ગયા, હવે ત્યાંય ચિત્રે હાલત થઈ ગયા. લ્યો, પણ કાંઈ ફેર પડ્યો? કાંઈ નહીં. મહારાજ બેઠા છે. રોટલાને છોકરાને રોટલા ન મળે, નાથ ભક્તને કણભા છોડીને વડોદરા ગયા, અહીંયા રોટલા ન મળે. હા, મહારાજ રેમ રાજી, રેમ રાજી. આ શું તકલીફો ઓછી હશે? ઘરમાં 2, 5 છોકરા હોય અને રોટલા ભેગા ન થયા, દિવસમાં એકવાર રોટલો ન મળી શકે, અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું, આવા નિશ્ચયવાળા. અને આવી તકલીફ. મહારાજે કોઈની તકલીફ હોય તો નાથ ભગતની પાસે મૂકે. પોતાની શું નાથ ભક્ત તકલીફ દૂર કરે, પણ પોતાના ઘરે ખાવાના ઠેકાણા નથી એનું શું? ભેંસ વેચવી પડી, નારૂપંત નાનાને આપી, મારા બધા પૈસા ના આપ્યા. અને કરવું સદા તિનકી રખવારી. ગોપાળાને દસને કહો, જે નારૂપંત નાના સ્વામિનારાયણ ભગવાનને વડોદરામાં લઈ ગયા હતા. જુઓ, નિષ્ઠામાં ફેર છે ને. નાથ ભક્તની નિષ્ઠા જુઓ, નારૂપતની. મહારાજને વડોદરા ગાયકવાડી સરકારને તમ મિલન કરનાર નારૂપત નાના, એ નારૂપત નાનાએ ભેંસ લીધી 10,000ની, પૈસા આપ્યા નહીં. ગોપાળાનંદ સ્વામીના દર્શને બંને જણા આવે. પાછા બહાર નીકળતા કહ્યું કે શેઠ, જરા પેલા ભેંસના પૈસા છોકરાને રોટલા મળી રહે. જોડો બૂટ ઉતારી કોની સામે વાત કરે છે? ગોપાળાનંદ સ્વામી જે ખબરદાર, જો કંઈક કર્યું હશે નાથ ભક્તને તો બોલો અધન પતન થઈ ગયું, કશું ખેદન મેદાન થઈ ગયું. આવું થાય. અને આ વાત જો સમજાણી હોય ને તેને અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ એને મોટો આશય હોય. કયો આશય?
આ વાત જેને સમજણી હોય તેને મોટો આશય. આશય કયો? હેતુ. મોટું હેતુ હોય. શું હેતુ હોય? આ વાત સમજાણી હોય તેને આપણે પૈસાનું મહત્ત્વ સમજાણું છે તો ગુરુકુળોએ બનાવી છે ને બિલ્ડિંગોએ બનાવી છે ને ધંધાએ કરીએ છીએ. જેના ભાગમાં આવતું હોય તેને કેમ આપણે સમજાવ્યું છે કે આના થકી આર્થિક ઉપાર્જન થાય છે તો આપણે રાત્રે દિવસ ગમે તે કરીએ છીએ. બિલ્ડરો બિલ્ડિંગો બાંધે છે, વેપારીઓ વેપાર કરે છે કે એને ખબર છે કે વેપાર કરીએ છીએ તો જ પૈસા હાથમાં આવે. જો એને આર્થિક આશય છે, પૈસાનો આશ્રય છે તો કાળી રાત્રિ જોતા નથી અને મહેનત કરીને પૈસા ઉપાર્જન કરે છે. મહારાજ કે જેને અક્ષરધામ જવાનો આશય હોય અને પુરુષોત્તમ નારાયણને મળવાનો આશય હોય તેને તો શું છે, સત્સંગી સમસ્ત અમારે જુઓ, અમારી અમને શું લેવા દેવા, અમને શું લેવા દે. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં સિયાજીરાવ સરકારે મહારાજને બહુ માંગણી કરી, બહુ જ માંગણી કરી કે મહારાજ ઘણું રહો ઘન શ્યામજી, ઘણું રહો ઘન શ્યામજી, ઘણું રહો મહારાજ. આ સિયાજીરાવ સરકાર કહે છે વડોદરા આવું મોટું શહેર છે, આટલું મોટું શાસન છે, અમારું હજારો ગામમાં શાસન છે, તમે અહીંયા રહો અને અમને સુખ આપો. મહારાજ કે ના ભાઈ ના, રાજા મહારાજાને અમારે ક્યાં ભલીવાર આવે. કંઈ છે ઉત્તરમાં શું કીધું તો મહારાજ કે તમારે શું ઉતાવળ છે કે અમારે પુરાણો સાંભળવા છે. લે અમારે 55 સ્કંદ બાકી છે, 10મા સ્કંદ બ્રહ્મવિવર પુરાણ બાકી છે, આ બધા અમારે સાંભળવાના છે. તો કે પણ તમે તો બધાને સંભળાવો એવા છો, તમારે સાંભળવાનું કે મારે જવાની ઉતાવળ છે, મારો ટાઈમ બહુ નથી. આ 82ની વાતમાં છે, 4 વર્ષ રહેલા મારે. ગાયકવાડી સરકારને મળ્યા 82માં અને મહારાજ 86માં અક્ષરધામમાં ગયા. મહારાજ કે મેં નિવૃત્તિ ધર્મ લીધો છે, તેમ છતાંય તમારું હિત થાય. અને મુક્તાનંદ સ્વામી અમારા મોટા સંત છે, એની વાત હતી કે ગાયકવાડી મુમુક્ષુ છે અને એને મળવું જરૂરી છે, દર્શન આપવા જરૂર, એટલે આવ્યો છું. બાકી હું તો ઉદાસ છું સંપ્રદાય થકી. બોલો મહારાજ કે અમારે કોઈ આશય નથી, અમારે એક મોટો આશય છે અક્ષરધામમાં જવાનો અને અક્ષરધામમાં લઈ જવાનો. અમે તો ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવાના છીએ, પણ જેટલાને અમારો સમાગમ થાય તેટલાને ત્યાં લઈ જઈએ. એના માટે શી કરીએ? કોઈને ખીજાઈએ છીએ, કોઈને પ્રેરણા કરીએ છીએ, કોઈને એમ કહે છે આટલી સેવા કરજો હો તમે. એ સેવા કરવાની શું જરૂર? આપણે જાણીએ છીએ કોઈ હરિભક્તો આવે, મંદિર થતું હોય, પેલા ત્યાંથી પરમ સિદ્ધાનંદ સ્વામીનું ગામ, આધારાનંદ સ્વામીનું ગામ કયું પૂર્ણાનંદ? આ ખોલડિયાદના ભક્ત આવીને મહારાજને રૂપિયા મૂક્યા તો કેવા રાજી થઈ ગયા. ખેંગાર ભગતે મૂક્યા ને ખોલડિયારના, તે કેવા રાજી થઈ ગયા. હવે આને રાજી થવાનું હોય. ખોલડિયાના ખેંગાર ભગતને મહારાજે બધાને 25 જણાને કહ્યું હતું કોઈ રસોઈ આપવા માટે. મહારાજે કીધું નથી કે અમારે છે ને તમે સંતો તો હમણાં રોટલા જમશે ચાલશે, પણ આ કડિયાના પગાર ચડ્યા. ના બાપજી, અમારે તો રસોઈ આપવી છે. આવા મૂર્ખા હશે. એટલે એક હરિભક્તો તો એવા મારે સંતો જ જમાડવા છે. મહારાજ કે બીજા પાર્ષદો એને નહીં, સંતોને જમાડે. એટલે હવે મહારાજની સેવા કરનારા રસોઈ કરે અને પહેલાં શું ખાય ત્યારે મારે સંતો જ જમાડા છે. મારે સારું સંતો જમાડો અને મોતિયા લાડુ બનાવો. મોતિયા લાડુ બનાવ્યા અને સંતોને જમાડ્યા. પાર્ષદો શું કરે? પાર્ષદ કે ભૂકા નીકળી જાય તો ખાધા વગર રહેવાના, ઉપવાસ. પેલો મારો પેલો સંતોને જમાડવાના. આપણે ત્યાં તે ભગવાન તો દયાળુ છે. દરેકના પાત્રમાં 10-15 લાડુ ભરી દીધા, સગડિયા ભરી દીધા. હવે લાડુ તો જેટલા ખવાય એટલા ખવાય ને ભાઈ. મહારાજને કે મહારાજ આ ના ખૂટે, મારે ખૂટાડો તો સંતોને જ જમાડવાના છે. જમો આજે સંતોને જ જમાડવાના છે. પણ મહારાજ આ ના પૂરું થાય, મારા ન થાય પૂરું તો કે તપેલીમ નાખી દો, તપેલમ નાખો. તે તપેલા આખું ભરાઈ ગયું લાડુનું. મહારાજ કે પાર્ષદ આ જુઓ અમારો પ્રસાદ, સંતોનો પ્રસાદ, તમે તો ફાવી ગયા, લઈ જાઓ. મહારાજ તે પેલાને કહ્યું ભગત આ મોતિયા લાડુ વધી પડ્યા છે, આ સંતોનો તો લઈ જાઓ. મહારાજ કે આ લઈ જઈને શું કરું? આ સંતોનું જમેલું એ મહિમા જુઓ એને. મહારાજ કે આ સંતો જમેલું તો એઠું થઈ ગયું,
આ હું શું કરું ઘરે લઈ જઈને? તો મહારાજ કે શું કરી? મહારાજ ગમે તે વપરાશ કરી નાખો. તો મહારાજ કે પાર્ષદને ચાલે, અને પાર્ષદે બધા લાડુ જમ્યા. પછી બોલો, હવાએ જળ હોય છે પાછા. હવે એને એવું ખબર નહીં પડતી. અહીંયા સંસ્થામાં પાર્ષદ હોય કે ગ્રસ્ત હોય, એ સંસ્થાની સેવા કરનારા બધા સરખા જ છે. સંસ્થાની તો સેવા કરે છે ને. હવે આવી જડબુદ્ધિવાળા હતા. હવે એને મહારાજ રસોઈ કરવાનું કે આવા 25 જણાને બોલાયા, અને ખોલડિયાના ખેંગાર ભગત આવ્યા. એને કીધું મારે અરે મહારાજ કંઈ આપણે રાજી કરવા છે ને મારે તો. તમારે ક્યાં ભોજો ચારણ કારિયાણીનો રૂપિયા 500 લઈ આવ્યો કે આ શું કરવાના પૈસા? મારો મિત્ર માચો હાલ્યો ગયો, એ માચા ખાતર મરી ગયા. પછી મારે શું પૈસા? ને 500 રૂપિયા એની મૂડી ઘણી કહેવાય. જેને દ્રઢ આશ્રય હોય પુરુષોત્તમનો તે શું ના કરે? રૂપિયા લઈ આવ્યો 5 ચારણ. મહારાજ કે ભગત અને શું કરીએ? તમે મહારાજ વાપરજો ને ગમે તે જગ્યાએ. મહારાજ કે અમે હવે તો અમારા થઈ ગયા ને. હા તમારા જ મહારાજ. સારું. મહારાજ કે લાવો. એ રૂપિયાની તાંસરી લીધી અને ઘરથી બહાર નીકળ્યા, અને એમ ઉડાડી દીધા નડિયામાં. ચારે બાજુ જ્યાં ફર્યા ફેરતા ઉડાડી દીધા. લે હવે આને શું લેવા દે? મહારાજે 5 ચારણને પૂછ્યું કે તમને કંઈ થયું? તો મને શું થાય મહારાજ? આ તમારા પૈસા ફેંકી દીધા. અરે મહારાજ એ તો હું ભાગ્યશાળી છું. કેમ? કોઈ એક કામમાં વાપરી. આ તો કેટલાને જેને જેને રૂપિયો મળ્યો હશે બધાનું કલ્યાણ નહીં થાય? આ સમજણ છે? જેને જેને પૈસા મળ્યા હશે એનું કલ્યાણ થશે મહારાજ. એ તો મોટું કામ કર્યું મોક્ષનું તમે. આવો મહિમા મહારાજ કે આવો આશય છે તમારો? એ બધા જીવ અક્ષરધામને પામે મહારાજ, તમારા હાથેથી જે પૈસા મળે. મહારાજ કે કોઈને ખીજાઈએ છીએ, કોઈને આમ કરીએ તેમ કરીએ છીએ, પણ અમારો આશ્રય ભગવાન સુધી પહોંચાડવાનો પ્રયોજન છે. કોઈ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા દ્રઢ કરીને રાખજો. અને તેજને વિશે જે આ તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે તે જાણજો. આટલી લીટ આ સિદ્ધાંત આ છે 13મા વેતનામૃતનો. આ ભગવાનના તેજને વિશે જે મેં કહ્યું કે તેજ દેખાય છે અમને, અને તેજ એવું છાઈ રહ્યું છે જેમ આકાશમાં વાદળા છાઈ રહ્યા તેમ તેજ છાઈ રહ્યું છે. એ તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. મૂર્તિ શ્યામ છે પણ શ્યામ જણાતી નથી. તેજે કરીને એ મૂર્તિ શ્યામ નથી જણાતી, ગૌર જણાય છે. આ બધું કહીને આ જ એક જ લીટી સિદ્ધ કરવાની હતી. અને તે તેજને વિશે મૂર્તિ છે તે આ પ્રત્યક્ષ મહારાજ છે, આટલું કરવાનું છે. અને કેવો આંક વાર્યો મહારાજ કે આ દરરોજ નવી વાત રાખજો પાછા. આ વાત ભૂલશો નહીં. દરરોજ નવીને તમે આમ જ સમજાય નહીં ત્યારે ગોથા ખાઈએ, બાકી સમજાય તો હા નવરાશ ના પડીએ. એમ ના જણાય તો આટલું જાણજો. આ અક્ષરરૂપ જે તેજ તેને વિશે મૂર્તિ છે તે મહારાજ દેખે છે. એમ જાણશો તોય તમારે ને અમારે હેત રહેશે. કેટલી દયનીય સ્થિતિ હશે. બધાની તો નહીં હોય, નહીં તો આમ ખોડિયાર ખેંગાર ભગત આવીને પૈસા નાખીને જાય. એને સમજણ તો હશે, ઘણા ભોજાચારણને સમજણ તો હશે, ત્યારે આવું બધું કરે. નહીં તો ક્યાં. આવા તો કેટલાય હરિભક્તો હતા, લગ્ન જ કરવા જતા હોય ને મહારાજનો પતરાયેલ ભાગીને રવાના થઈ જતા હતા. પણ કેટલાકને સમજણ નહીં હોય ત્યારે મહારાજે કીધું હશે ને. મોરજે બ્રહ્મચારીને કહ્યું આજે કથા કરો. મોરજે બ્રહ્મચારી કે મને મહારાજ કથા ક્યાં આવડે? તો ના આજે તમારો વારો છે. સારું મહારાજ. મોરજે બ્રહ્મચારી ઉભા થયા. ભાઈ સાંભળો, મને તો બીજું હું ભણેલો નથી, પણ આ ઢોલિયા ઉપર બેઠા છે એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, અને એના ચરણારવિંદ સેવીએ, એની ઉપાસના કરીએ, એનું ભજન કરીએ તો અક્ષરધામને પામીએ. બસ મહારાજ મને આટલું. મહારાજ કે આખું વેદાંતનો સાર કહી દીધો તમે તો. આ જ કરવાનું છે. શું મહારાજ કે આશય આ જ છે. કયો આશય છે? ભગવાનના અક્ષરધામમાં જવું અને લઈ જવાનો આશય છે. બીજો કોઈ આશય જ નથી. બસ આટલું છે. આ વાતને નિત્ય નવી રવિ રાખજો. ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી કાલ રાખજો, કાલ છે તેવું 10 દિવસ પછી રાખ, મહિના દિવસ, મૃત્યુ પછી રાખ. મર્યા પછી પણ આ જ વાત કરવાની છે. આ પુરુષોત્તમ નારાયણને સમજવાનું છે. અને સમજો તો આ વાત સમજાઈ જાય તો મારા લઈને લાગીને પણ સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેવું સમજાઈ જાય તો લાગીને પડી. આપણે એવું સમજાઈ જાય કે પેલા કાઠિયાવાડી 2 વાણિયાને ખાલી આંબામાં ભૂત થઈને રહેતા હતા, અને 2 સંતોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા તો ભૂતનો દેહ છૂટી ગયો અને ઊંઝામાં જન્મ્યા અને સમાધિનિષ્ઠ બન્યા.
આટલું સમજાઈ જાય આવા નામનો મહિમા છે તો મહારાજ કે પાછા શેના પડીએ? પૈસાનો મહિમા સમજ્યા તો રાત્રે દિવસ જોતો નથી. શેના માટે? પૈસા માટે. ભાઈ માણસ રાત્રે દિવસ જોવે છે, દેશ વિદેશમાં જાય છે, અમેરિકા જાય, હેરાન થાય, ટ્રમ્પ હેરાન કરે તોય જાય છે ને. કેટલાને કાઢી મૂકે, કેટલાને તો બિફોર્ડેશન આપી દીધું કે ભાઈ ઘર ભેગા થઈ જાઓ તોય જાય છે ને. ભણવા શું કરવા જાય? ભણવા શું કરે? ભગત જર્મની જાય. શું કરવા જાય ભણવા? ભણવા જાય શું કરવા છે? શેના માટે? જ્ઞાન પ્રાપ્તિ કરીને અક્ષરધામમાં જવા માટે. જ્ઞાનની પ્રાપ્તિ કરીને અક્ષરધામમાં જવા માટે ભણવા જાય છે દેશ વિદેશમાં લોકો. ભાઈ નીતિનભાઈ, વિદેશમાં શેના માટે જાય? આગળ ભણીને આ જ છે. નાણાં વિનાનો નાથીઓ અને નાણાં નાથાલાલ, આ વાત છે. નાણાં વિનાનો નાથીઓ અને નાણે નાથાલાલ થઈ જાય. ભાઈ 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 થઈ જાય. ભાઈ ભાઈ લૂચો લફંગો કાં ના હોય. એક કવિએ લખ્યું છે, લૂચો લફંગો કાં ના હોય, દુરાચારી ભલે ને હોય, જેની પાસે પૈસો હોય તે ભાઈ ભાઈ સદા કવાય. જેની પાસે પૈસો ગમે તે હોય તો ભાઈ ભાઈ થાય. જાણતા હો તમે હારો કંઈ કામ લાગે અડાય નહીં એને, એવો લંપટ છે. પણ જેની પાસે પૈસો હોય ભાઈ આવ્યા, ભાઈ આવ્યા, ભાઈ આવ્યા થાય છે ને. મોટા પુરુષો એવા માણસને ખાખ સમજે છે કે આ તો ખાખ સમાન છે. મરદ કે આ વાત જીવન દોરી છે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભગવતી તનુએ કરીને પણ આ જ વાત કરવી છે. આમ છે ત્યારે ભાઈ. અને જે અમને તમને જે આ વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. આ જે પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિને સમજી લેવું એ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત. નારદ સુખ સનકાદિકની સભામાં આ જ વાત થાય છે. નારદ અને સુખ સનકાદિકની સભામાં આ જ વાત થાય છે. કઈ વાત? જે અત્યારે જે સત્સંગમાં વાત થાય છે એવી કોઈ વાત થઈ નથી. એને માટે તમારે ગોપાળાન સ્વામીની વાતો સાંભળી પડે, મહાપુરુષની વાતો સાંભળી પડે, મહાપુરુષ સ્વામીની અને ગુણાતીતાની સ્વામી વાતો. શું માલ છે એ સાંભળવા માટે, આ પુરુષોત્તમ નારાયણમાં શું માલ છે એ સાંભળવા માટે. જેને સરોપરીને બધું ગોળ ને ખોળ એકલું છે ને તો ડાજી મરે. હા, જેને ખોળ અને ગોળ એક જ છે ને તો ડાજી મળે, સળગી જાય. ગોપાળાની સ્વામીની વાતોથી ને ગુણાતીતાની સ્વામીની વાતોથી ના મેળ બેસે. એને તો ગોળ ને ખોળ બધું હરખું સમજ્યું છે કે એકાદ દુકાનથી મળે, એને આ વાત ન સમજાય. આ વાર્તા કરવી છે તે અમે તમને વાત કહીએ તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. અનુભવમાં પણ એ જ દ્રઢ છે. પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કરીએ છીએ એમ કેમ કહેવું પડે? પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કરી છે એમ કેમ કરવું પડે? નહોતા મારા બેટા ઢાંઢાઓ હમનતા કેટલાક તો આ વાત સમજવી જોઈએ, સમજાય નહીં. જળ બુદ્ધિ જીવો રે જ્વાળામાં જીવે નહીં રે. જળ બુદ્ધિ જીવો રે જ્વાળામાં જીવે નહીં રે. જળ બુદ્ધિ હોય શું જીવે? જળ બુદ્ધિ હોય અહીં અર્થ બીજો છે, જળના જીવો અગ્નિમાં ના રહી શકે. તેમ જગતના લોકો ભગવાનમાં ના રહી શકે. જળ બુદ્ધિ જીવો રે જ્વાળામાં જીવે નહીં રે. જળ બુદ્ધિ જીવો રે ન જીવી શકે. ભાઈ દૂધપાક ગમે તેટલો હોય, સરસ હોય, બદામ ચારોલી નાખેલી કૂતરાને ન પવાય. પોકી નાખે, ઉલટી કરી નાખે. એવું છે. ગોળના ગાડા રે ગીંગાને ગમે નહીં રે. ગોળના ગાડા રે ગીંગાને ગમે નહીં. ગીંગો સમજો છો? ગીંગો
એ ભાઈ ગીંગો, છાણમાં જીવડા પડે ને ગીંગો કહેવાય. એને ગોળની ભીલી આપી દઈએ કે લે ખાધા કર, આમાં શું છે? કહે છે ગોળનો એ ગીંગો રે, ગોળમાં જીવે. ગોળ ના જોઈએ ને, ગોગા ગીંગાને ગોળ શત્રુ, ખચર ને ખારક શત્રુ, આ બધા પોતપોતાના વિષય વિરોધી. તેમ માણસને, ભગવાનના ભક્તને ભગવાન પ્રિય છે, જગતના લોકોને જગત નાશવંત દેખાય, જગતના લોકોને જગત પ્રિય દેખાય છે ને આવું કંઈ છે જ નહીં. ભાઈ અનુભવમાં પણ એ જ દ્રઢ છે અને પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કરીએ જ છીએ અને પ્રત્યક્ષ જોઈને ના કહેતા હોય તો આ પાછા પરમહંસોના સમ છે. અમે એને બેઠા છીએ. અક્ષર પહેલાં આગળ કહી દીધું, જે ભગવાનની મૂર્તિ અક્ષરધામમાં છે ત્યાંથી જ બધા અવતારો થાય છે ને ત્યાંથી જ લીન થાય છે. મહારાજ કે અમારી મરજી સિવાય કાંઈ થતું નથી, અમે ધાર્યું એવું થાય છે ને આવો અવસર પહેલે ક્યારે મળ્યો નથી ને ક્યારે મળશે નહીં. અને સમજીને ભગવાનનું ભજન કરી લેજો, નહીં તો આવો અવસર ફરી ફરી નહીં મળે. હો ભાઈ, ના ધંધા તો છે ને છે, ધંધા તો છે ને છે. તમે કતલખાનું ખોલો તોય પૈસા મળે. સ્વામી તો એમ કહે છે કે સજ્જનને પૈસો હોય ને દુર્જનને પૈસો ન હોય, ખાટકીને બી પૈસા હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. પણ જે ભગવાન ભજી લેવાય એ મોટું આશ્ચર્ય છે. વાત કરી છે પ્રત્યક્ષ જોઈને કહીએ છીએ ને આ પરમહંસના સમ છે. લ્યો, તે સમ શા માટે ખાવા પડે? તો કે મારી વાત સમજાય એટલા માટે ખાવા પડે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે આ વાત કહીને પોતે તો પુરુષોત્તમ નારાયણ છે થોડું સાચું લીધું. બાકી તો વાત આખી બહુ મહત્ત્વનું વચનામૃત છે. 13મું વચનામૃત તો વારઘડી વાંચવું, 29મું વાંચવું, આ બધા વચનામાં વાંચવા. આગળ એક વચનામૃત આવી ગયું, 9મું હતું ને ભગત, 9મું આ વચનામૃત. વારઘડી વાંચવા અને મનન કરો, નિધિધ્યાસ કરો, પ્રત્યક્ષ મહારાજને ઓળખી રાખવા છે. 2-5 માળા ઓછી થશે તો ચાલ્યું જશે. ઉપાસનામાં ખામી રહેશે, ખામી નહીં ભાંગે ભાઈ. ઉપાસનામાં ખામી રહેશે તો ખામી નહીં ભાંગે. તો લોકો એમ કહે છે કે તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાનની માળા કર્યું, ભજન કરવું, ભક્તિ કરવી, ઓ કરવું તે કરવું, તો આમાં રાધાકૃષ્ણની મૂર્તિ, નરનારાયણની મૂર્તિ શા માટે પધરાવી છે? મહારાજ કે આ બધું કરવું પડે. આપણે વેદ વિરુદ્ધ ન થવાય ભાઈ. આપણે વેદ પ્રતિપાદનમાં છીએ. 8 શાસ્ત્રો આપણે માન્ય રાખ્યા છે. વેદાસ્ત વ્યાસ સૂત્રાણી, આ બધા શાસ્ત્રો. શ્રીપતિમ ઇતિવચનામૃત, શ્રીપતિમ, સીધારામ, સર્વદેવ, ઈશ્વરામ, ભક્તિધર મહાત્મા.